સરકારી માધ્યમિક શાળા જરપરા મધ્યે કર્તવ્ય બોધ દિનની એબીઆરએસએમ મુન્દ્રા દ્વારા ઉજવણી કરાઈ। સ્વામી વિવેકાનંદ તેમજ સુભાષચંદ્ર બોઝના જીવનમાંથી પ્રેરણા લઈ કર્તવ્ય પથ પર આગળ વધવા અપીલ કરાઈ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે નિયમિત અને નૈમિત્તિક કાર્યક્રમની ઉજવણી સમાજના અગ્રણી અને શિક્ષકોને જોડીને કરતી આવી રહ્યું છે। ચાલુ વર્ષે પણ ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ, રાણી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી જન્મજયંતિ જેવા સફળ કાર્યક્રમ યોજી સમાજમાં અલગ છાપ બનાવી છે। ચાલુ માસમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નિયમિત કાર્યક્રમોના એક કાર્યક્રમ જે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિથી 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના સમયગાળામાં ઉજવવામાં આવી રહી છે। આવા જ એક કર્તવ્ય બોધ દિનની ઉજવણી મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ મધ્યે સરકારી હાઈસ્કૂલમાં કરવામાં આવેલ હતી, જેની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ માં શારદે વંદનાથી કરવામાં આવેલ હતી। આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત એબીઆરએસએમના મહિલા સહમંત્રી નિધિબેન રાજગોરે કરેલ હતું। કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી મુરજીભાઈ ગઢવી એઆઈ અને શાસન અધિકારી શ્રી અંજાર શહેરે ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ હતું। મુખ્ય વક્તા સહસંગઠન મંત્રી પ્રા શૈક્ષણિક મહાસંઘ શ્રી અનિલભાઈ રાઠોડ કે જેઓએ બંને મહાપુરુષોના જીવન કવનની ઝાંખી કરાવી સૌએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના કર્તવ્ય પથ પર આગળ વધવું જોઈએ, સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યનું પણ વહન કરવું જોઈએ એમ જણાવેલ હતું। વળી તેમણે ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર પોતાના કર્મને જ ધર્મ માની રાષ્ટ્ર સેવા તેમજ માનવ સેવામાં અગ્રેસર થવા અપીલ કરી હતી। આભાર વિધિ અને કલ્યાણ મંત્ર એબીઆરએસએમ મુન્દ્રા તાલુકા અધ્યક્ષ કલ્યાણભાઈ ગિલવાએ કરાવેલ હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ માધ્યમિક સંગઠન મંત્રી પુનીશભાઈ ગઢવીએ કરેલ હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ માધ્યમિક ગ્રાન્ટેડ મંત્રી નિલેશભાઈ વાઘેલા, મેઘરાજભાઈ ટોપરિયાએ ખાસ યોગદાન આપેલ હતું એવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ રાજગોર, ભચાઉ, કચ્છ।